રામચરિતમાનસ ભાગ 2 બાલકાંડ। ભગવાનના ભક્તો જેમ તે ભૂલને સુધારી લે છે અને દુઃખ દોષોનો નાશ કરી નિર્મળ યશ આપે છે, તે જ પ્રમાણે દુષ્ટો પણ ક્યારેક ક્યારેક ઉત્તમ સંગ પામીને ભલાઈ કરે છે, પરંતુ તેઓનો કદીય નાશ ન પામનાર મલિન સ્વભાવ ટળતો નથી। જેવો વેશધારી ઠગ છે, સારો સાધુના જેવો વેશ બનેલો જોઈને વેશના પ્રતાપે તેઓને પણ જગત પૂજે છે, પરંતુ કોઈને કોઈ દીને તેમનું પોલ પકડાઈ જાય છે। જેમ કાલ નેમી રાવણ અને રાહુનું પકડાયું હતું, તેમ છેવટ સુધી તેમનું કપટ નભતું નથી। ખરાબ વેશ ધારણ કરવા છતાં સાધુનું સન્માન જ થાય છે, જેમ જગતમાં જામવાન અને હનુમાનજીનું થયું। ખરાબ સોબતથી હાનિ અને સારી સંગતથી લાભ થાય છે, આ વાત લોક અને વેદમાં છે અને બધા જ લોકો એને જાણે છે। પવનના સંગથી ધૂળ આકાશે ઉડે છે અને તે જ નીચાણવાળા ભાગમાં વહેતા જળના સંગથી કાદવમાં મળી જાય છે। સાધુ સજ્જનના ઘરના પોપટ મેના રામ રામ રટે છે અને અસાધુ દુર્જનના ઘરના પોપટ મેના ગાળોનો વરસાદ યાદ કરી કરીને વરસાવે છે। કુસંગના કારણે ધુમાડો મેષ બને છે, તે જ ધુમાડો સુસંગતથી સુંદર શાહી બનીને પુરાણ લખવાના કામમાં આવે છે, અને તે જ ધુમાડો જળ અગ્નિ અને પવનના સંગથી વાદળ બનીને જગતને જીવન આપનાર બની જાય છે। ગ્રહ, ઔષધિ, જળ, વાયુ અને વસ્ત્ર આ બધા જ કુસંગ અને સુસંગ પામીને સંસારમાં સારા અને નરસા પદાર્થ બની જાય છે, પરંતુ અનેક વિચારશીલ પુરુષો જ આ વાતને સમજી શકે છે। મહિનાના બંને પખવાડિયામાં પ્રકાશ અને અંધકાર સમાન જ રહે છે, પરંતુ વિધાતાએ તેમના નામમાં ભેદ કર્યો છે। એકનું નામ શુકલ અને બીજાનું નામ કૃષ્ણ રાખી દીધું। એકને ચંદ્રમાને વૃદ્ધિ આપનાર અને બીજાને ઘટાડનાર સમજીને જગતે એકને સુયશ અને બીજાને અપયશ આપ્યો છે। જગતમાં જેટલા જળ અને ચેતન જીવો છે, બધાને રામમય જાણીને હું તે બધાયના ચરણ કમળોની સદા બંને હાથ જોડીને વંદના કરું છું। દેવતા, દૈત્ય, મનુષ્ય, નાગ, પક્ષી, પ્રેત, પિતૃ, ગંધર્વ, કિન્નર અને નિશાચર સર્વેને હું પ્રણામ કરું છું। હવે બધા મારા પર કૃપા કરો। 84 લાખ યોનિઓમાં 4 પ્રકારના સ્વદેજ, અંડજ, ઉદ્ભીજ, જરાયુજ જીવ જળ, પૃથ્વી અને આકાશમાં રહે છે, તે સર્વેથી ભરેલા આ સમસ્ત સંસારને શ્રી સીતારામમય જાણીને હું બંને હાથ જોડી પ્રણામ કરું છું। મને પોતાનો દાસ જાણીને દયાની ખાણ રૂપ આપ સર્વે મળીને કપટ ત્યજી કૃપા કરો। મને પોતાના બુદ્ધિ બળ પર વિશ્વાસ નથી, એટલે હું સૌને વિનંતી કરું છું। હું શ્રી રઘુનાથજીના ગુણોનું વર્ણન કરવા ઈચ્છું છું, પરંતુ મારી બુદ્ધિ ઓછી છે અને શ્રી રામજીનું ચરિત્ર અગાધ છે, તે માટે મને કાવ્યના એક પણ ઉપાય અને અંગનું જ્ઞાન નથી। મારું મન અને બુદ્ધિ દારિદ્રના છે, પરંતુ મનોરથ રાજાનો છે। મારી બુદ્ધિ તો અત્યંત અલ્પ છે અને આકાશ ઘણી ઊંચું છે। ઈચ્છા તો અમૃત પામવાની છે, પણ જગતમાં છાસ પણ નથી મેળવી શકતો। સજ્જનો મારી દુષ્ટતાને ક્ષમા કરશે અને મારા બાળ વચનોને મનથી પ્રેમપૂર્વક સાંભળશે। જેમ બાળક જ્યારે તોતડા વચન કહે છે, તો તેના માતા પિતા તે પ્રસન્ન ચિત્તથી સાંભળે છે, પરંતુ ક્રૂર, કુટિલ અને ખોટા વિચારવાળા લોકો જે અન્યોના દોષોને જ ભૂષણ રૂપે ધારણ કરનારા છે, અર્થાત જેઓને પારકા દોષો જ પ્રિય લાગે છે, તેઓ હસે છે। રસીલી હોય કે અત્યંત મોળી, નીરસ પોતાની કવિતા કોને સારી નથી લાગતી, પરંતુ જેઓ બીજાની રચનાને સાંભળી હર્ષ થાય છે, તેવો ઉત્તમ પુરુષ જગતમાં ઘણા નથી। હે ભાઈ, જગતમાં તળાવો અને નદીઓની જેમ મનુષ્ય ઘણા જ છે, જેઓ નવું જળ પામીને પોતાના જ પૂરથી વધે છે, અર્થાત પોતાની ઉન્નતિથી પ્રસન્ન બને છે। સમુદ્ર જેવો તો કોઈ એક વિરલો જ સજ્જન હોય છે, જે પૂર્ણ ચંદ્રમાને જોઈ અન્યોના ઉત્કર્ષ જોઈને હર્ષિત થઈ જાય છે। મારું ભાગ્ય નાનું છે અને ઈચ્છા ઘણી મોટી છે, પરંતુ મને એક વિશ્વાસ છે કે આને સાંભળીને
સજ્જનો સર્વે સુખ પામશે અને દુષ્ટો મસ્કરી કરશે, પરંતુ દુષ્ટોના હસવાથી તો મારું હિત જ થશે. મધુર કંઠવાળી કોયલને કાગડાઓ તો કઠોર જ કહેતા હોય છે. જેમ બગલા હંસને અને દેડકા ચાતકને હસે છે, તેવી જ રીતે મલિન મનવાળા દુષ્ટો નિર્મળ વાણી પ્રત્યે હસે છે. જેઓ કવિતાના રસિક છે, પણ જેઓને શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રીતિ નથી, તેમના માટે પણ આ કવિતા સુખદ હાસ્યનું રસનું કામ આપશે. પ્રથમ તો આ ભાષાની રચના છે, બીજું મારી બુદ્ધિ ભોળી છે, એટલે આ હસવા યોગ્ય તો છે જ. હસવામાં તેઓનો કોઈ દોષ નથી. જેઓને ન તો પ્રભુના ચરણ કમળોમાં પ્રીતિ છે, ન તો સારી સમજણ છે, તેઓને આ કથા સાંભળવામાં મોળી નીરસ લાગશે. જેમને શ્રીહરિ ભગવાન વિષ્ણુ અને શ્રી હર ભગવાન શિવના ચરણોમાં પ્રીતિ છે, તથા જેમની બુદ્ધિ કુતર્ક કરનારી નથી, જે શ્રીહરિ હરમાં ભેદ કે ઊંચ નીચની કલ્પના નથી કરતા, તેઓને શ્રી રઘુનાથજીની આ કથા મીઠી મધુર લાગશે. સજ્જનો આ કથાને પોતાના ચિત્તમાં શ્રી રામજીની ભક્તિથી સુશોભિત જાણીને સુંદર વાણીથી વખાણ કરતા કરતા સાંભળે. હું ન તો કવિ છું, ન તો કાવ્ય રચનામાં પણ કુશળ છું. હું તો સર્વ કળાઓ તથા સર્વે વિદ્યાઓથી રહિત છું. વિવિધ પ્રકારના અક્ષર, અર્થ અને અલંકાર, અનેક રીતની છંદ રચના, ભાવો અને રસોના અપાર ભેદ તથા કવિતાના જાત જાતના ગુણ દોષ હોય છે. તેમાંથી કાવ્ય સંબંધી એક પણ વાતનું જ્ઞાન મારામાં નથી. આ હું કોરા કાગળ પર લખી સોગંદપૂર્વક સાચે સાચું કહું છું. મારી રચના બધા ગુણોથી રહિત છે, છતાં તેમાં એક જગ પ્રસિદ્ધ ગુણ છે, તેનો વિચાર કરીને સારી બુદ્ધિવાળા પુરુષો જેઓને નિર્મળ જ્ઞાન છે, આને સાંભળશે. શ્રી રઘુનાથજીનું ઉદાર નામ આમાં છે, જે અત્યંત પવિત્ર છે, વેદ પુરાણોનો સાર છે, મંગળનું ધામ છે અને અમંગળને હરનાર છે, જેને પાર્વતીજી સહિત ભગવાન શિવજી હંમેશા જપ્યા કરે છે. સારા કવિ દ્વારા રચાયેલ જે ઘણી અદ્ભુત કવિતા છે, તે પણ રામ નામ વિના શોભા નથી પામતી. જેમ ચંદ્રમા સમાન મુખવાળી સુંદર સ્ત્રી સર્વે પ્રકારે સુસજ્જિત હોવા છતાં પણ વસ્ત્ર વિના શોભિત નથી, આથી વિપરીત કુકવિએ રચેલ સર્વે ગુણોથી રહિત કવિતાને પણ રામ નામ અને યશથી અંકિત જાણીને બુદ્ધિમાન લોકો સન્માનપૂર્વક ગાય અને સાંભળે છે. કારણ કે સંતજન ભમરાની જેમ ગુણોને જ ગ્રહણ કરનારા હોય છે. જો કે મારી આ રચનામાં કવિતાનો એક પણ રસ નથી, તેમ છતાં મેં શ્રી રામજીનો પ્રતાપ પ્રગટ છે. મારા મનમાં આ જ એક વિશ્વાસ છે, ઉત્તમ સંગથી ભલા કોણે મોટાઈ નથી મેળવી. ધુમાડો પણ અગરના સંગથી સુગંધિત થઈને પોતાના સ્વભાવની કડવાશનો ત્યાગ કરી દે છે. મારી કવિતા કઢંગી જરૂર છે, પરંતુ તેમાં જગતનું કલ્યાણ કરનારી શ્રી રામજીની કથારૂપી ઉત્તમ વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું છે, તેથી એ પણ ઉત્તમ જ મનાશે. તુલસીદાસજી કહે છે, શ્રી રઘુનાથજીની કથા મંગળ કરનારી અને કળિયુગના પાપોને હરનારી છે. મારી આ કઢંગી કવિતા રૂપી નદીનું વહેણ પવિત્ર જળવાળી નદી ગંગાજીના વહેણની જેમ વાકું છે. પ્રભુ શ્રી રઘુનાથજીના સુંદર યશના સંગથી આ કવિતા સુંદર તથા સજ્જનોના ચિત્તને ગમનાર બની જશે. સ્મશાનની અપવિત્ર રખિયા પણ શ્રી મહાદેવજીના અંગોના સંગથી સોહામણી લાગે છે અને સ્મરણ કરતા જ પવિત્ર કરનારી બને છે. શ્રી રામજીના યશના સંગથી મારી કવિતા સર્વેને અત્યંત પ્રિય બનશે. જેમ મલયાચલ પર્વતના સંગથી કાષ્ઠ માત્ર ચંદન બનીને વંદનીય બની જાય છે, ત્યારે શું કોઈ કાઠની તુચ્છતાનો વિચાર કરે છે? શ્યામા ગાય કાળી હોવા છતાં તેનું દૂધ ઉજ્જવળ અને ઘણું જ ગુણકારી હોય છે. એમ સમજીને બધા લોકો તેને પીએ છે. આ જ પ્રમાણે ગામઠી ભાષામાં હોવા છતાં શ્રી સીતારામજીના યશને બુદ્ધિમાન લોકો ઘણા પ્રેમથી ગાય અને સાંભળે છે. મણિ માણેક અને મોતીની જે સુંદર કાંતિ છે, તે સર્પ પર્વત
અને હાથીના મસ્તક પર ખાસ શોભતી નથી. રાજાના મુગટ અને સુંદર સ્ત્રીના શરીરને પામીને ને જ તે સર્વે ઘણી શોભાને પામે છે. બુદ્ધિમાન લોકો કહે છે તે જ રીતે સુકવિની કવિતા પણ ઉત્પન્ન ક્યાંય બીજે થાય છે અને શોભા અત્યંતરે ક્યાંય પામે છે. અર્થાત કવિની વાણીથી ઉત્પન્ન થયેલ કવિતા તે સ્થળે શોભા પામે છે કે જ્યાં તેના વિચાર પ્રચાર તથા તેમાં વર્ણવેલ આદર્શનું ગ્રહણ અને અનુસરણ થાય છે. કવિના સ્મરણ કરતાની સાથે જ તેની ભક્તિને લીધે સરસ્વતીજી બ્રહ્મલોક છોડીને દોડી આવે છે. સરસ્વતીજીના દોડી આવવાથી લાગેલ તેનો થાક રામચરિત રૂપી સરોવરમાં તેમને નવડાવ્યા વિના અન્ય કરોડો ઉપાયોથી પણ દૂર થતો નથી. કવિ અને પંડિત પોતાના હૃદયમાં આવો વિચાર કરીને કળિયુગના પાપોને હરનાર શ્રીહરિના યશનું જ ગાન કરે છે. સંસારી મનુષ્યના ગુણગાન ગાવાથી સરસ્વતીજી માથું પીટીને પછતાવા માંડે છે કે હું કેમ આના બોલવાથી આવી. બુદ્ધિમાન લોકો હૃદયને સમુદ્ર બુદ્ધિની છીપ અને સરસ્વતીજીની સ્વાતિ નક્ષત્ર સમાન જાણે છે. તેમાં જો શ્રેષ્ઠ વિચારરૂપી જળ વરસે તો મુક્તામણીના જેવી સુંદર કવિતા ઉપજે છે. તે કવિતા રૂપ મુક્તામણીઓને યુક્તિપૂર્વક વિંધીને રામચરિત રૂપી સુંદર દોરામાં પોરવી સજ્જન લોકો પોતાના નિર્મળ હૃદયમાં ધારણ કરે છે. જેથી અત્યંત અનુરાગ રૂપી શોભા થાય તેવો આત્યંતિક પ્રેમને પ્રાપ્ત કરે છે. જેઓ ઉગ્ર કળિયુગમાં જન્મ્યા છે તેઓની કરણી કાગડા જેવી છે અને વેશ હંસ જેવો છે. જેઓ વેદ માર્ગ ત્યજી કુમાર્ગે ચાલે છે, જેઓ કપટની મૂર્તિ અને કળિયુગના પાપોના પાત્રો છે, જેઓ શ્રી રામજીના ભક્ત કહેડાવી લોકોને ઠગે છે, જેઓ ધન લોભ ક્રોધ તથા કામના ગુલામ છે અને જેઓ ધંગિયા કરનારા, ધર્મ ધ્વજ ધારણ કરનારા, ધર્મની ખોટી ધજા ફરકાવનારા, દંભી અને પ્રપંચના ધંધાનો ભાર ઉપાડનારા છે. જગતના આવા લોકો સર્વે પ્રથમ મારે ગણતરી છે. જો હું મારા સર્વે અવગુણોને કહેવા માંડું તો કથા ઘણી મોટી થશે અને હું પાર નહીં પાડી શકું. તેથી મેં ઘણા ઓછા અવગુણનું વર્ણન કર્યું છે. બુદ્ધિમાન લોકો થોડામાં ઘણું સમજી જશે. મારી અનેક પ્રકારની વિનંતીને સ્વીકારી કોઈ પણ આ કથાને સાંભળી દોષ નહીં આપે. તેમ છતાં પણ જેઓ શંકા કરે તેઓ તો મારા કરતાં પણ વધુ મૂર્ખ અને બુદ્ધિના રંક છે. હું ન તો કવિ છું, ન ચતુર કહેડાવું છું. પોતાની બુદ્ધિ અનુસાર શ્રી રામજીના ગુણ ગાવું છું. ક્યાંય તો શ્રી રઘુનાથજીના અપાર ચરિત્ર અને ક્યાં સંસારમાં આસક્ત મારી બુદ્ધિ. જે વાયુથી મેરુ જેવા પર્વત ઉડી જાય છે, કહો જોઈએ તેની સામે રૂ કઈ રીતે ગણતરીમાં છે. શ્રી રામજીની અસીમ પ્રભુતાને સમજીને કથારસમાં મારું મન ઘણું ખચકાય છે. સરસ્વતીજી, શેષજી, શિવજી, બ્રહ્માજી, શાસ્ત્ર, વેદ અને પુરાણ તે સર્વે નેતિ નેતિ કહીને પાર ન પામીને આવા નહીં કહેતા કાયમ જેમનું ગુણગાન કાર્ય કરે છે. જો કે પ્રભુ શ્રી સીતારામજીની પ્રભુતાને બધા જ એવી કથનીય જ જાણે છે, તો કહ્યા વિના કોઈ ન રહ્યું. આનું કારણ વેદે એવું જણાવ્યું કે ભજનોનો પ્રભાવ ઘણી રીતે કહેવાયો છે. અર્થાત ભગવાનનો મહિમાનું પૂર્ણ વર્ણન તો કોઈ કરી ન શકે, પરંતુ જેનાથી જેટલા બની શકે એટલા ગુણગાન ભગવાનના કરવા જોઈએ. કેમ કે ભગવાનના ગુણગાન રૂપી ભજનનો પ્રભાવ ઘણો જ અદ્ભુત છે. તેનું શાસ્ત્રમાં અનેક પ્રકારનું વર્ણન છે. થોડુંક જ ભગવાનનું ભજન મનુષ્યને સરળતાથી ભવસાગર પાર કરાવી દે છે. જે પરમેશ્વર એક જ છે, જેઓને કોઈ કામના નથી, જેમનું કોઈ રૂપ અને નામ નથી, જેઓ અજન્મા સચ્ચિદાનંદ અને પરમ ધામ છે, તથા જેઓ સર્વેમાં વ્યાપક અને વિશ્વરૂપ છે, તે ભગવાનને દિવ્ય શરીર ધારણ કરીને અનેક પ્રકારની લીલા કરી છે. તે લીલા કેવળ ભક્તોના હિત માટે જ છે. કેમ કે ભગવાન પરમ કૃપાળુ છે અને શરણાગતના માટે પ્રેમી છે. જેમની ભક્તો પર ઘણી મમતા અને કૃપા છે, જેઓએ એકવાર જેના ઉપર કૃપા કરી દીધી તેના પર પછી ક્યારેય ક્રોધ નથી કરતા.
તે પ્રભુ શ્રી રઘુનાથજી ગયેલી વસ્તુને ફરી મેળવી આપનાર, ગરીબ નવાજ, સરળ સ્વભાવ, સર્વશક્તિમાન અને સર્વેના સ્વામી છે. આમ સમજીને બુદ્ધિમાન લોકો શ્રીહરિના યશનું વર્ણન કરી પોતાની વાણીને પવિત્ર અને ઉત્તમ ફળ, મોક્ષ અને દુર્લભ ભગવત પ્રેમ આપનારી બનાવે છે. એ જ બળ વડે મહિમાનું યથાર્થ વર્ણન નહીં, પણ મહાન ફળ આપનાર ભજન સમજીને ભગવત કૃપાના બળ વડે જ હું શ્રી રામચંદ્રજીના ચરણમાં માથું નમાવી શ્રી રઘુનાથજીના ગુણોની કથા કહીશ. આ જ વિચારથી વાલ્મીકીજી, વ્યાસ આદિ મુનિઓએ અગાઉ શ્રીહરિના કીર્તન ગાય છે. ભાઈ, તે જ રસ્તા પર ચાલવું મારા માટે સુગમ થશે. અત્યંત મોટી નદીઓ જે છે તેમના પર રાજા પુલ બંધાવી દે છે, તો ઘણી નાની કીડીઓ પણ તેના પર ચઢી વગર પરિશ્રમે પાર કરી જાય છે. આ જ રીતે મુનિના વર્ણનના આધારે હું પણ શ્રી રામચરિત્રનું વર્ણન સરળતાથી કરીશ. આ રીતે મનને મજબૂત કરીને હું રઘુનાથજીના સોહામણી કથાની રચના કરીશ. વ્યાસ આદિ જે અનેક શ્રેષ્ઠ કવિ થયા છે, જેમણે ઘણા આદરથી શ્રીહરિના સુયશ વર્ણવ્યો છે, હું તે જ સર્વશ્રેષ્ઠ કવિઓના ચરણ કમળોમાં પ્રણામ કરું છું. તેઓ મારા સર્વે મનોરથોને પૂર્ણ કરે. કળિયુગના તે કવિઓને પણ હું નમસ્કાર કરું છું, જેમણે શ્રી રઘુનાથજીના ગુણ સમૂહનું વર્ણન કર્યું છે. જે મોટા બુદ્ધિમાન પ્રાકૃતિક કવિઓ છે, જેઓ ભાષામાં હરિચરિત્રનું વર્ણન કર્યું છે, આવા જે કવિઓ અગાઉ પણ થઈ ચૂક્યા છે, જેઓ આ સમયે હયાત છે અને જેઓ આગળ થશે, તે સર્વેને હું નિષ્કપટ ભાવથી પ્રણામ કરું છું. આપ સર્વે પ્રસન્ન થઈને આ વરદાન આપો કે સાધુ સમાજમાં મારી કવિતાનું સન્માન થાય, કેમ કે બુદ્ધિમાન લોકો જે કવિતાનો આદર નથી કરતા, મૂર્ખ કવિ જ તેની રચનાનો વ્યર્થ પરિશ્રમ કરે છે. કીર્તિ, કવિતા અને સંપત્તિ તે જ ઉત્તમ છે, જે ગંગાની જેમ સર્વેનું હિત કરનારી હોય. શ્રી રામચંદ્રજીની કીર્તિ તો ઘણી સુંદર, સર્વેનું અંત કલ્યાણ કરનારી જ છે, પરંતુ મારી કવિતા કઢંગી છે, આ દ્વિધા ભર્યું છે, અર્થાત આ બંનેનો મેળ નથી ખાતો, તેની જ મને ચિંતા છે. પરંતુ હે કવિઓ, આપની કૃપાથી આ વાત પણ મારા માટે સુલભ થઈ જશે કે રેશમની સિલાઈ કત્તાન પર પણ સોહામણી લાગે છે. ચતુર પુરુષ તે જ કવિતાનો આદર કરે છે, જે સરળ હોય અને જેમાં નિર્મળ ચરિત્રનું વર્ણન હોય, તથા જેને સાંભળીને શત્રુ પણ સ્વાભાવિક વેરને ભૂલી વખાણવા માંડે. આવું કવિતાના નિર્મળ બુદ્ધિ વગર રચાતી નથી, અને મારી બુદ્ધિનું બળ બધું જ ઓછું છે. એટલે વારંવાર પ્રાર્થના કરું છું કે હે કવિઓ, આપ કૃપા કરો જેથી હું હરિયશનું વર્ણન કરી શકું. હે કવિઓ અને વિદ્વાનો, આપ રામચરિત રૂપી માનસરોવરના સુંદર હંસ છો. મુજ બાળકની વિનંતી સાંભળીને અને ઉત્તમ રુચિ નિહાળીને મારા પર કૃપા કરો. હું તે વાલ્મીકી મુનિના ચરણ કમળોની વંદના કરું છું, જેમણે રામાયણની રચના કરી છે, જે ખર રાક્ષસ સહિત હોવા છતાં પણ ખર કઠોરથી વિપરીત ઘણા કોમળ અને સુંદર છે, તથા જે રાક્ષસ સહિત હોવા છતાં પણ દૂષણ અર્થાત દોષથી રહિત છે. ચારે વેદોની હું વંદના કરું છું, જે સંસાર સમુદ્રને તરવા માટે વહાણના જેવા છે, તથા તેઓને શ્રી રઘુનાથજીના નિર્મળ યશનું વર્ણન કરતા સ્વપ્નમાં પણ ખેદ થતો નથી, થાક નથી લાગતો. હું બ્રહ્માજીના ચરણ રેણુની વંદના કરું છું, જેમણે ભવસાગર બનાવ્યો, જ્યાંથી એક બાજુએ સંતજન રૂપી અમૃત ચંદ્રમા અને કામધેનુ નીકળ્યા, અને બીજી બાજુથી દુષ્ટજનો રૂપી વિષ તથા મદિરાને ઉત્પન્ન થયા. દેવતા, બ્રાહ્મણ, પંડિત, ગ્રહો એ સર્વેના ચરણોની વંદના કરીને હાથ જોડીને કહું છું કે આપ પ્રસન્ન થઈને મારા સર્વે સુંદર મનોરથોને પૂર્ણ કરો. વળી હું સરસ્વતીજી અને દેવ નદી ગંગાજીની વંદના કરું છું. બંને પવિત્ર અને મનોહર ચરિત્રવાળા છે. એક ગંગાજી સ્નાન કરવાથી અને જળ પીવાથી પાપોને હરે છે, તથા બીજી સરસ્વતીજી ગુણ અને યશ કહેવા સાંભળવાથી અજ્ઞાનનો, અવિવેકનો નાશ કરી દે છે.
શ્રી મહેશ અને પાર્વતીજીને હું પ્રણામ કરું છું, જે મારા ગુરુ અને માતા પિતા છે, જે દીનબંધુ અને નિત્ય દાન કરનારા છે, જે સીતાપતિ શ્રી રામચંદ્રજીના સેવક, સ્વામી અને સખા છે, તથા મારું તુલસીદાસજીનું સર્વે પ્રકારે કપટ રહિત ખરું હિત કરનારા છે, જે શંકર પાર્વતીએ કળયુગને જોઈને જગતના હિત માટે સાબર મંત્ર સમૂહોની રચના કરી, એ જ મંત્રોના અક્ષર અમેળ છે, જેમનો ન કોઈ ખરો અર્થ હોય અને જપ પણ નથી થતો, તેમ છતાં શ્રી શિવજીના પ્રતાપે જેમનો પ્રભાવ પ્રત્યક્ષ છે, તે ઉમાપતિ શિવજી મારા પર પ્રસન્ન થઈને શ્રી રામજીની આ કથાને આનંદ અને મંગળનું મૂળ ઉત્પન્ન કરનારી બનાવશે. આ રીતે પાર્વતીજી અને શિવજી બંનેનું સ્મરણ કરી તથા તેમનો પ્રસાદ પામીને હું હૃદયપૂર્વક શ્રી રામચરિત્રનું વર્ણન કરું છું. મારી કવિતા શ્રી શિવજીની કૃપાથી એવી સુશોભિત થશે, જેમ તારાગણ સહિત ચંદ્રમાની સાથે રાત્રિ શોભિત થાય છે. જે આ કથાને પ્રેમ સહિત સાવચેતી સાથે સમજી વિચારી કહેશે, સાંભળશે, તે કળયુગના પાપોથી રહિત તથા સુંદર કલ્યાણના ભાગીદારી બની શ્રી રામચંદ્રજીના ચરણોના પ્રેમી બનશે. જો આ મારા પર શ્રી શિવજી અને પાર્વતીજીની સ્વપ્નમાં પણ સાચે સાચ પ્રસન્નતા હોત, તો મેં આ ભાષા કવિતાનો જે પ્રભાવ કહ્યો તે સર્વે સત્ય થાય. હું અતિ પવિત્ર શ્રી અયોધ્યાપુરી અને કળયુગના પાપોનો નાશ કરનારી શ્રી સરયુ નદીની વંદના કરું છું. વળી અવધપુરીના તે નર નારીઓને પ્રણામ કરું છું, જેમના પર પ્રભુ શ્રી રામચંદ્રજીની મમતા ઓછી નથી, અર્થાત ઘણી જ છે. તેઓએ પોતાની નગરીમાં રહેનારા સીતાજીની નિંદા કરનારા ધોબી અને તેના સમર્થક પૂર નર નારીઓના પાપ સમૂહનો નાશ કરી તેમને શોકહિત બનાવી પોતાના લોકધામમાં વસાવી દીધા. હું કૌશલ્યા રૂપી પૂર્વ દિશાને વંદન કરું છું, જેની કીર્તિ સમસ્ત સંસારમાં પ્રસરી રહી છે. જ્યાંથી કૌશલ્યા રૂપી પૂર્વ દિશામાંથી વિશ્વને સુખ આપનારા અને દુષ્ટ રૂપી કમળો માટે હિમ સમાન શ્રી રામચંદ્ર રૂપી ચંદ્રમાં પ્રગટ્યા. બધી જ રાણીઓ સહિત રાજા દશરથજીને પુણ્ય અને ઉત્તમ કલ્યાણની મૂર્તિ માનીને હું મન, વચન અને કર્મથી પ્રણામ કરું છું. પોતાના પુત્રનો સેવક માનીને તેઓ મારા પર કૃપા કરે, જેમની ઉત્પન્ન કરીને બ્રહ્માજીએ પણ મોટાઈ મેળવી, તથા જેઓ શ્રી રામજીની માતા અને પિતા હોવાને કારણે મહિમાની સીમા છે. હું અવધના રાજા શ્રી દશરથજીની વંદના કરું છું, જેમનો શ્રી રામજીના ચરણોમાં સાચો પ્રેમ હતો, જેમણે દીન દયાળુ પ્રભુનો વિયોગ થતાની સાથે જ પોતાના પ્રિય શરીરને સાધારણ તણખલાની જેમ ત્યાગી દીધું. હું પરિવાર સહિત રાજા જનકજીને પ્રણામ કરું છું, જેમને શ્રી રામના ચરણોમાં ગૂઢ પ્રેમ હતો, જેને જેઓએ યોગ અને ભોગમાં છુપાવી રાખ્યો હતો, પરંતુ શ્રી રામજીને જોતા જ તે પ્રગટ થઈ ગયો હતો. ભાઈઓમાં સર્વપ્રથમ હું શ્રી ભરતજીના ચરણોમાં પ્રણામ કરું છું, જેમના નિયમ અને વ્રત વર્ણવી શકાતા નથી, તથા જેમનું મન શ્રી રામજીના ચરણ કમળોમાં ભમરાની જેમ લોભાયમાન છે, ક્યારેક તેમનો સંગ નથી ત્યજતું. હું શ્રી લક્ષ્મણજીના ચરણ કમળોને પ્રણામ કરું છું, જે શીતળ, સુંદર અને ભક્તોને સુખ આપનાર છે. શ્રી રઘુનાથજીની કીર્તિ રૂપ નિર્મળ પતાકામાં જેમનો લક્ષ્મણજીનો યશ પતાકાને ઊંચે રાખી ફરકાવનાર દંડ સમાન બન્યો છે. જેઓ 1000 મસ્તકવાળા અને જગતનું કારણ 1000 મસ્તકો પર જગતને ધારણ કરી રાખનાર શેષજી છે, જેમણે પૃથ્વીનો ભય દૂર કરવા માટે અવતાર લીધો. ગુણોની ખાણ કૃપા સાગર એ સુમિત્રા નંદન શ્રી લક્ષ્મણજીના મારા પર સદાય પ્રસન્ન રહો. હું શ્રી શત્રુઘ્નજીના ચરણ કમળોને પ્રણામ કરું છું, જે મોટા વીર, સુશીલ અને શ્રી ભરતજીને અનુસરનારા છે. હું મહાવીર હનુમાનજીને વિનવું છું, જેમના યશનું શ્રી રામચંદ્રજીએ સ્વયં પોતાના શ્રી મુખેથી વર્ણન કર્યું છે. હું પવન કુમાર શ્રી હનુમાનજીને પ્રણામ કરું છું, જેઓ દુષ્ટ રૂપી વનને ભસ્મ કરવા માટે અગ્નિ રૂપ છે, જેઓ જ્ઞાનની ધનમૂર્તિ છે અને જેમના હૃદય રૂપી ભવનમાં ધનુષ્ય બાણ ધારણ કરેલા શ્રી રામજી નિવાસ કરે છે.
વાનરોના રાજા સુગ્રીવજી, રીંછોના રાજા વયોવૃદ્ધ જામવનજી, રાક્ષસોના રાજા વિભીષણજી, અંગદજી આદિ જેટલો વાનરનો સમાજ છે તે સર્વેના ઉત્તમ ચરણોની હું વંદના કરું છું. જેઓએ અધમ પશુ અને રાક્ષસ વગેરે શરીરથી પણ શ્રી રામચંદ્રજીને પામી લીધા. પશુ પક્ષી દેવતા મનુષ્ય અસુર સહિત જેટલા શ્રી રામજીના ચરણોના ઉપાસક છે, હું તે સર્વેના ચરણ કમળોની વંદના કરું છું, જેઓ શ્રી રામજીના નિષ્કામ સેવક છે. સુખદેવજી, સનકાદિક, નારદ મુનિ વગેરે જેટલા ભક્ત અને પરમ જ્ઞાની શ્રેષ્ઠ મુનિઓ છે, હું ધરતી પર શીશ ટેકવી તે સર્વેને પ્રણામ કરું છું. હે મુનીશ્વરો, આપ સર્વે મને આપનો દાસ જાણીને કૃપા કરો. રાજા જનકના પુત્રી, જગતના માતા અને કરુણા નિધાન શ્રી રામચંદ્રજીના પ્રિયતમા શ્રી જાનકીજીના બંને ચરણોનું હું મનાવું છું, આરાધું છું, જેમની કૃપાથી નિર્મળ બુદ્ધિ મેળવું. વળી હું મન, વચન અને કર્મથી કમળ નયન, ધનુષ બાણધારી, ભક્તોની વિપત્તિનો નાશ કરનારા અને તેમનું સુખ આપનારા ભગવાન શ્રી રઘુનાથજીના સર્વે સમર્થ ચરણ કમળોની વંદના કરું છું. જે વાણી અને તેના અર્થ તથા જળ અને જળની લહેરની જેમ કહેવામાં જુદા છે, પરંતુ વાસ્તવમાં અભિન્ન છે, તે શ્રી સીતારામજીના ચરણોની હું વંદના કરું છું, જેમને દીન દુઃખી ઘણા જ પ્રિય છે. હું શ્રી રઘુનાથજીના નામ રામની વંદના કરું છું, જે કૃષાનું અગ્નિ, ભાનું સૂર્ય અને હિમદાયક ચંદ્રના કારણ છે, અર્થાત ર, આ અને મ રૂપી બીજ છે. તે રામ નામ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ રૂપ જ છે. તે વેદોનો પ્રાણ છે, નિર્ગુણ, ઉપરામ, ઉપમા રહિત અને ગુણનો ભંડાર છે. જે મહામંત્ર છે, જેને મહેશ્વર શ્રી શિવજી જપે છે અને તેમના થકી જેમનો ઉપદેશ કાશીમાં મુક્તિનું કારણ છે, તથા જેમની મહિમાને ગણેશજી જાણે છે, જે આ રામ નામના પ્રભાવથી જ સર્વે પ્રથમ પૂજાય છે. આદિ કવિ શ્રી વાલ્મીકીજી રામ નામના પ્રતાપને જાણે છે, જેઓ ઊંધું નામ મરા જપીને પવિત્ર થઈ ગયા. એક રામ નામ સહસ્ત્ર નામ સમાન છે, એવા શ્રી શિવજીના વચન સાંભળીને પાર્વતીજી સદા પોતાના પતિની સાથે રામ નામનો જપ કરતા રહે છે. નામ પ્રત્યે પાર્વતીજીના હૃદયની આવી પ્રીતિ જોઈને શ્રી શિવજીએ પ્રસન્ન થઈ ગયા અને તેઓએ સ્ત્રીઓમાં ભૂષણ રૂપ પતિવ્રતાઓમાં શિરોમણી પાર્વતીજીને પોતાનું ભૂષણ બનાવી લીધા, અર્થાત તેમને પોતાના અંગમાં ધારણ કરીને અર્ધાંગના બનાવી લીધા. નામના પ્રભાવને શ્રી શિવજી સારી રીતે જાણે છે. તેના પ્રભાવના કારણે કાલકૂટ ઝેરે તેમને અમૃતનું ફળ આપ્યું છે. શ્રી રઘુનાથજીની ભક્તિ વર્ષા ઋતુ છે. તુલસીદાસજી તથા ઉત્તમ સેવકનો ઉત્તમ કોટીનો એક પ્રકારનું ધાન ડાંગર તુલ્ય છે અને રામ નામના બે સુંદર અક્ષર શ્રાવણ ભાદરવાના મહિના છે, અર્થાત ચાલી ધાન માટે વર્ષા ઋતુ અને શ્રાવણ ભાદરવો માસ આહલાદક અને સ્મૃદ્ધિજનક છે. એવી જ રીતે હું તુલસીદાસ ઉત્તમ ભક્તો માટે શ્રી રામની ભક્તિ અને શ્રી રામ નામના બે વર્ણ બંનેને અક્ષર મધુર અને મનોહર છે, જે વર્ણમાળા રૂપી શરીરના નેત્રો છે, ભક્તોનું જીવન છે તથા સ્મરણ કરવામાં સર્વ માટે સુલભ અને સુખ આપનાર છે, જે આ લોકમાં લાભ અને પરલોકમાં નિર્વાહ કરે છે, અર્થાત ભગવાનના દિવ્ય ધામમાં દિવ્ય દેહથી સદા ભગવત સેવામાં લીન રાખે છે. એ કહેવા, સાંભળવા અને સ્મરણ કરવામાં ઘણા જ સારા, સુંદર, મધુર છે. તુલસીદાસજી તો શ્રી રામ લક્ષ્મણ જેવા પ્રિય છે, તેનું ર અને મનું જુદું જુદું વર્ણન કરવાથી પ્રીતિ અલગ પડી જાય છે, અર્થાત બીજ મંત્રની દ્રષ્ટિએ તેમના ઉચ્ચારણ, અર્થ અને ફળમાં ભિન્નતા દેખાય છે, પરંતુ આ જીવ અને બ્રહ્મના સમાન સ્વભાવથી જ સાથે રહેનારા સદા એકરૂપ અને એક અક્ષર જ છે. આ બંને અક્ષર નરનારાયણ સમાન સુંદર ભાઈઓ છે. તે જગતનું પાલન અને વિશેષ રૂપે ભક્તોની રક્ષા કરનારા છે. તે ભક્તિ રૂપિણી સુંદર સ્ત્રીના કાનોનું સુંદર આભૂષણ કર્ણફૂલ છે અને જગતના હિત માટે નિર્મળ ચંદ્રમા અને સૂર્ય છે.
તે સુંદર ગતિ મોક્ષ રૂપી અમૃતનો સ્વાદ અને તૃપ્તિ જેવા છે. કશ્યપ અને શેષજીની જેમ પૃથ્વીને ધારણ કરનારા છે. ભક્તોના મન રૂપી સુંદર કમળમાં વિહાર કરનારા ભમરા જેવા છે અને જીભ રૂપી યશોદાજીને માટે શ્રી કૃષ્ણ અને બલરામજી જેવા છે, આનંદ આપનારા છે. તુલસીદાસજી કહે છે, શ્રી રઘુનાથજીના નામના બંને અક્ષરો ઘણી શોભા આપે છે. જેમનામાં એક રકાર છત્ર રૂપ રેફથી અને બીજો મકાર મુંગઠમણી અનુસ્વર રૂપે સર્વે અક્ષરોની ઉપર છે. સમજવામાં નામ અને નામી બંને એક જ છે, પરંતુ બંનેમાં પરસ્પર સ્વામી અને સેવકની જેમ પ્રીતિ છે. અર્થાત નામ અને નામીમાં પૂર્ણ એકતા હોવા છતાં પણ જેમ સ્વામીના પાછળ સેવક ચાલે છે તેવી જ રીતે નામના પાછળ નામી ચાલે છે. પ્રભુ શ્રી રામજી પોતાના રામ નામનું જ અનુગમન કરે છે. નામ લેતા જ અત્યંત ત્યાં આવી જાય છે. નામ અને રૂપ બંને ઈશ્વરની ઉપાધિ છે. તેઓ ભગવાનના નામ અને રૂપ બંને અવર્ણનીય છે, અનાદિ છે અને સુંદર શુદ્ધ ભક્તિ યુક્ત બુદ્ધિથી જ એમનું દિવ્ય અવિનાશી સ્વરૂપ ઓળખાઈ જાય છે. આ નામ અને રૂપમાં કોણ મોટું છે, કોણ નાનું એમ કહેવું તો અપરાધ છે. એમના ગુણોનું તારતમ્ય, ન્યૂનતા, શ્રેષ્ઠતા સાંભળી સાધુ પુરુષ પોતે જ સમજી જશે. રૂપ નામને આધીન દેખાય છે. નામ વિના રૂપનું જ્ઞાન થઈ ન શકે. કોઈ પણ વિશેષ રૂપ તેનું નામ જાણ્યા વગર હથેળીમાં રાખવું હોવા છતાં પણ ઓળખાતું નથી, અને રૂપને જોયા વગર પણ નામનું સ્મરણ કરવામાં આવે તો વિશેષ પ્રેમથી સાથે તે રૂપ હૃદયમાં વસી જાય છે. નામ અને રૂપની ગતિની કથા, વિશેષતાની કથા અકથનીય છે. તે સમજવામાં સુખદાયક, પરંતુ તેનું વર્ણન નથી કરી શકાતું. નિર્ગુણ અને સગુણની વચ્ચે નામ સુંદર સાક્ષી છે અને બંનેનું યથાર્થ જ્ઞાન કરાવનાર ચતુર દુર્ભાષીઓ છે. તુલસીદાસજી કહે છે, જો તું અંદર અને બહાર બંને બાજુ પ્રકાશ ઈચ્છતો હોય તો મુખ રૂપી દ્વારના જીભ રૂપી ઉમરા પર રામ નામ રૂપી મણિદ્વીપને મૂક. બ્રહ્માએ નિર્માણ કરેલા પ્રપંચ દ્રશ્ય જગતની ઉત્તમ રીતે મુક્તિ મેળવવા વૈરાગ્યવાળા મુક્ત યોગી પુરુષ આ નામને જ જીભથી જપતા રહીને તત્વજ્ઞાન રૂપી દિવસમાં જાગે છે અને નામ તથા રૂપથી રહિત અનુપમ અનિચનીય અનામય બ્રહ્મ સુખનો અનુભવ કરે છે. જે પરમાત્માના ગૂઢ રહસ્યને યથાર્થ મહિમાને જાણવા ઈચ્છે છે તે જિજ્ઞાસુ પણ નામને જીભથી જપીને તેને જાણી લે છે. લૌકિક સિદ્ધિઓને ઈચ્છવાવાળા આર્થિક સાધક તલ્લીન બનીને નામનો જપ કરે છે અને અણીમાદી 8 સિદ્ધિઓને પામી સિદ્ધ બની જાય છે. સંકટથી ગભરાયેલા આર્ત ભક્તો નામ જપ કરે છે તો તેમના ઘણા ભારે અનિષ્ટકર સંકટો ટળી જાય છે. તેઓ સુખી થઈ જાય છે. જગતમાં 4 પ્રકારના અર્થાથી, ધનાધીન, ઈચ્છાથી ભજનારા, આર્ત સંકટથી નિવૃત્તિ માટે ભજનારા, ત્રીજા જિજ્ઞાસુ ભગવાનને ઓળખવાની ઈચ્છાથી ભજનારા, જ્ઞાની ભગવાનને તત્વથી ઓળખી સ્વાભાવિક જ પ્રેમથી ભજનારા રામ ભક્તો છે, અને ચારેય પુણ્યાત્મા પાપ રહિત અને ઉદાર છે. ચારેય ચતુર ભક્તોને નામનો જ આધાર છે. એમાં જ્ઞાની ભક્ત ભગવાનને વિશેષ રૂપે પ્રિય છે. આમ તો ચારેય યુગોમાં અને ચારેય વેદોમાં નામનો પ્રભાવ છે, પરંતુ કળિયુગમાં વિશેષ છે. તેમાં તો નામ વિના અન્ય કોઈ ઉપાય જ નથી. જેઓ સર્વે પ્રકારના ભોગ અને મોક્ષની પણ કામનાઓથી રહિત અને શ્રી રામ ભક્તિના રસમાં લીન છે, તેઓએ પણ નામના સુંદર પ્રેમરૂપી અમૃતના સરોવરમાં પોતાના મનને માછલું બનાવી રાખ્યું છે. અર્થાત તેઓ નામરૂપી સુધા અમૃતનું સતત આસ્વાદન કર્યા કરે છે. ક્ષણ માત્ર પણ એનાથી વિખૂટ પડવા માગતા નથી. નિર્ગુણ અને સગુણ બ્રહ્મને 2 સ્વરૂપો છે. બંને જ અખતનીય, અથાહ, અનાદિ અને અનુપમ છે. મારા મત અનુસાર નામ આ બંનેથી મોટું છે, જેણે પોતાના બળે બંનેને પોતાના વશમાં કરી રાખ્યા છે. સજ્જન લોકો આ વાતને મુજ દાસની દુષ્ટતા કેવળ કાવ્યોક્તે ન સમજે. હું મારા મનના વિશ્વાસ, પ્રેમ અને રુચિની વાત કહું છું. નિર્ગુણ અને સગુણ બંને પ્રકારના બ્રહ્મનું જ્ઞાન અગ્નિ
સમાન છે. નિર્ગુણ તે અપ્રટ અગ્નિ છે જે કાષ્ટની અંદર છે પરંતુ દેખાતી નથી, અને સગુણ તે પ્રગટ અગ્નિ પેઠે છે જે પ્રત્યક્ષ દેખાય છે. વસ્તુ બંને એક જ છે, કેવળ પ્રગટ અપ્રગટના ભેદથી જુદા દેખાય છે. તે જ પ્રમાણે નિર્ગુણ અને સગુણ વસ્તુ એક જ છે. આમ હોવા છતાં બંને જાણવા ઘણા કઠણ છે, પરંતુ નામથી બંને સુગમ થઈ જાય છે. એટલે જ મેં નામનો નિર્ગુણ બ્રહ્મથી અને સગુણ રામથી મોટું કહ્યું છે. બ્રહ્મ વ્યાપક છે, એક જ છે, અવિનાશી છે, સત્તા, ચૈતન્ય અને આનંદનો નક્કર ખજાનો, ધન રાશિ છે. એવા વિકાર રહિત પ્રભુના હૃદયમાં રહેવા છતાં જગતના સર્વે જીવ દીન અને દુઃખી છે. નામનું નિરૂપણ કરીને, નામના યથાર્થ સ્વરૂપ, મહિમા, રહસ્ય અને પ્રભાવને જાણીને, નામનું જતન કરવાથી, શ્રદ્ધાપૂર્વક નામરૂપી સાધન કરવાથી તે જ બ્રહ્મ એવી રીતે પ્રગટ થઈ જાય છે જેમ રત્ન ઓળખાયાથી એનું મૂલ્ય. આ રીતે નિર્ગુણ કરતા નામનો પ્રભાવ અત્યંત મોટો છે. હવે મારા વિચાર અનુસાર કહું છું કે નામ સગુણ રામ કરતાં પણ મોટું જ છે. શ્રી રામચંદ્રજીએ ભક્તોના હિત માટે મનુષ્ય શરીર ધારણ કરી સ્વયં કષ્ટ વેઠીને સાધુઓને સુખી કર્યા, પરંતુ ભક્તજનો પ્રેમ સહિત નામનો જપ કરી સરળતાથી આનંદ અને કલ્યાણનું ધામ બની જાય છે. શ્રી રામજીએ એક તપસ્વીની શ્રી અહલ્યાને જ ધારી, પરંતુ નામે તો કરોડો દુષ્ટોની બગડેલી બુદ્ધિને સુધારી છે. શ્રી રામજીએ ઋષિ વિશ્વામિત્રના હિત માટે એક સુકેતુ યક્ષની કન્યા તાડકાને સેના અને પુત્ર સુબાહુ સહિત સમાપ્ત કરી, પરંતુ નામ પોતાના ભક્તોના દોષ અને દુઃખ અને દુરાશાઓના એવી રીતે નાશ કરી નાખે છે જેવી રીતે સૂર્ય રાત્રિનો. શ્રી રામજીએ તો પોતે શિવજીનું ધનુષ તોડ્યું, પણ નામનો તો પ્રતાપ જ સંસારના સર્વે ભયોનો નાશ કરનાર છે. પ્રભુ શ્રી રામજીએ ભયાનક દંડક વનને સોહામણું બનાવ્યું, પરંતુ નામે અસંખ્ય મનુષ્યના મનને પવિત્ર કરી દીધા. શ્રી રઘુનાથજીએ રાક્ષસોના સમૂહને માર્યા, પરંતુ નામ તો કળિયુગના બધા જ પાપોના મૂળિયા ઉખાડી નાખનારું છે. શ્રી રઘુનાથજીએ તો સબરી, જટાયુ આદિ શ્રેષ્ઠ સેવકોને જ મુક્તિ આપી, પરંતુ નામે અગ્નિ દુષ્ટોનો ઉદ્ધાર કર્યો. નામના ગુણોની કથા વેદોમાં પ્રસિદ્ધ છે. શ્રી રામજીએ સુગ્રીવ અને વિભીષણ બંને જ પોતાની શરણમાં રાખ્યા. આ હર કોઈ જાણે છે, પરંતુ નામે તો અનેક ગરીબો પર કૃપા કરી. નામનું આ સુંદર બિરુદ લોકો અને વેદોમાં વિશેષ રૂપે પ્રકાશિત છે. શ્રી રામજીએ તો રીછ અને વાનરોની સેના એકઠી કરી અને સમુદ્ર પર પુલ બાંધવા માટે પરિશ્રમ ઓછો નથી કર્યો, એટલે કે ઘણો પરિશ્રમ કર્યો, પરંતુ નામ લેતા જ સંસાર સમુદ્ર સુકાઈ જાય છે. સજ્જનજનો, મનના જરા વિચારો, બંનેમાં કોણ મોટું? શ્રી રામચંદ્રજીએ કુટુંબ સહિત રાવણને યુદ્ધમાં માર્યો અને સીતાજી સહિત પોતાના નગર અયોધ્યામાં પ્રવેશ કર્યો. રામ રાજા બન્યા, અવધ એમની રાજધાની બની. દેવતા અને મુનિઓ ઉત્તમ વાણીથી તેમના ગુણગાન ગાય છે, પરંતુ સેવક ભક્ત પ્રેમપૂર્વક નામના સ્મરણ માત્રથી વિના પરિશ્રમે મોહની પ્રબળ સેનાને જીતી પ્રેમમાં મગ્ન થઈ પોતાના જ સુખમાં વિચરે છે. નામની કૃપાથી તેમની સ્વપ્નમાં પણ કોઈ ચિંતા સતાવતી નથી. આ રીતે નિર્ગુણ બ્રહ્મ અને સગુણ રામ બંનેથી મોટું છે. એ વરદાન આપનારાઓને પણ વર આપનાર છે. શ્રી શિવજીએ પોતાના હૃદયમાં આ જાણીને જ 100 કરોડ રામચરિત માનસમાંથી આ રામ નામને સાર રૂપે સ્વીકારી ગ્રહણ કર્યું છે.